कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો, આ જે પુષ્પાંજલિ મંત્ર છે ને, આજે આપણે તેના વિશે વિસ્તારથી વાત કરીએ। હવે ઋષિ મુનિઓ એમ કહેવાય કે ભગવાન મહાદેવનો ખૂબ મહિમા આ ઉચ્ચારણમાં ગાયેલો છે, લખેલો છે। કર્પૂર ગૌરમ, ભગવાન મહાદેવને કપૂર સમાન ગણ્યા છે। કપૂર એટલે કેવું તત્વ જેનો યજ્ઞમાં ઉપયોગ થાય, હોમ હવનમાં જેનો ઉપયોગ થાય, અને તેને એમ કહેવાય કે વરાળથી આપણી કાયા પાવન થઈ જાય, આપણું શરીર નિરોગી બની જાય। કપૂર નહીં ખાલી આપણને એમ કે હવા મળી જાય, જે બળે કપૂર બળે ને તો પણ આપણને શુદ્ધતા આપે। ભગવાન મહાદેવ તેવા જ છે, એટલા માટે આ કડીમાં ભગવાન મહાદેવને કર્પૂર ગૌરમ કીધા છે। ત્યાર પછી છે કરુણાવતારમ, સર્વ જીવ ઉપર, ખાલી મનુષ્ય ઉપર નહીં, આ ધરતીના કોઈ પણ જીવ હોય તેની ઉપર ભગવાન મહાદેવ કરુણા વરસાવે છે। એટલા માટે ભગવાન મહાદેવને બીજી કડીમાં કીધા છે કરુણાવતારમ। શિવભક્તો, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ અને ભુજગેન્દ્ર હારમ। ત્યાર પછી કીધા છે સંસાર સારમ, સંસાર સારમ આખી સૃષ્ટિના સાર, જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે શિવ જ છે, એટલે ભગવાન મહાદેવને આ એમ કે સૃષ્ટિના સાર કીધા છે। તમે જો બ્રહ્મરૂપ ધરી દરેક જીવને આ ધરતી ઉપર મૂકે છે, વિષ્ણુ રૂપ ધરી અને તેનું પોષણ કરે છે, કર્મો પ્રમાણે ફળ આપે છે। અને એમ કહેવાય કે જ્યારે જીવનો કાયાનો આયખો પૂર્ણ થઈ જાય, કાયાની જ્યારે એમ કે વેલિડિટી પૂર્ણ થઈ જાય, ત્યારે ભગવાન મહાદેવ મહેશ બની અને તે જીવને પાછા ખેંચી લે છે, એટલે આખી સૃષ્ટિના સાર કીધા છે। અને ત્યાર પછી ભગવાન મહાદેવે એમ કહેવાય કે આ કડીમાં કહ્યા છે ભુજગેન્દ્ર હારમ। શિવભક્ત, ત્યાર પછી ભગવાન ભોળાનાથને ભુજગેન્દ્ર હારમ કીધા છે। સદાય નાગને, સર્પને ગળામાં ધારણ કરવા વાળા, વિચાર કરો, જે ઝેર કંઠે ધારણ કરે છે અને આખા જગતના જીવોને અમૃત આપે છે, ભગવાન મહાદેવ એટલે નીલકંઠ કહ્યા છે। એટલા માટે ભગવાન મહાદેવ ભુજગેન્દ્ર હારમ, સદાય સર્પોને, વિષને ગળામાં ધારણ કરવા વાળા કીધા છે। સુંદર ભગવાન મહાદેવનો મહિમા છે। દરેક કડીમાં ઋષિ મુનિ એમ કહે કે ભગવાન મહાદેવનો ખૂબ મહિમા ગાયો છે। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। જે ભવ અને ભવાની સદાય મારા હૃદયમાં નિવાસ કરે છે, તેને હું વંદન કરું છું, તેને હું પ્રણામ કરું છું, તેને હું નમસ્કાર કરું છું। આ કડીમાં ભગવાન મહાદેવ ખૂબ મહિમા ગાયેલો છે। આ જે પુષ્પાંજલિ મંત્ર છે તેનું ખાસ કરી પ્રભાતે અને સંધ્યા સમયે આપણે તેનું સ્મરણ કરવું જ જોઈએ। દરેક શિવ ભક્તોને મારે કહેવાનું, સુંદર કડી છે, સુંદર એમ કે ગાવાની પણ મજા આવે છે। આ જે પુષ્પાંજલિ મંત્ર છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। આ જે પુષ્પાંજલિ મંત્ર છે ને, તેમાં શિવ અને શક્તિ બંનેનું મિલન છે, અને એમ કહેવાય કે બંનેનો મહિમા છે, બંનેના ગુણગાન છે। જ્યારે પ્રભાતે અને સંધ્યા સમયે તમે આ પુષ્પાંજલિ મંત્ર બોલો છો ને, ત્યારે શિવ અને શક્તિની કૃપા તમારી ઉપર નિરંતર વરસતી રહે છે। ભવ અને ભવાનીની કૃપા નિરંતર આપણી પર વરસતી રહે છે। જગતના માતા પિતા શિવ શક્તિની કૃપા આપણી પર અભંગ વરસતી રહે છે। એટલે ખાસ કરી દરેક શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ જે પુષ્પાંજલિ મંત્ર છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ, તે પ્રભાતે અને સંધ્યા સમયે ખાસ તેનું ઉચ્ચારણ કરવું જોઈએ। નાના નાના ઘરમાં ભૂલકાઓ હોય તો તેને પણ એક સુંદર એવી પત્રિકા છપાવી અને પ્રભાતે અને સંધ્યા સમયે તેને ગૌડાવો, સ્કૂલે જાય તે પહેલા ગૌડાવો, સંધ્યાકાળ થાય ત્યારે ગૌડાવો, તેને સન્મુખ થઈ જશે। અને જ્યારે સન્મુખ થઈ જશે અને નિત્ય નિત્ય તે તેનું પઠન કરશે ને, તેનું ભવિષ્ય, તેનું ફ્યુચર બ્રાઇટ થશે, સારું થશે। શિવ અને શક્તિની કૃપા તેની ઉપર એમ કે અભંગ વરસતી રહેશે। દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે કહેવાનું, ખાલી દશનામ નહીં, દરેક જેટલા પણ હિન્દુઓ છે તેના બાળકોને ભગવાન મહાદેવનો આ જે પુષ્પાંજલિ મંત્ર છે તે તો આવડવો જ જોઈએ કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।